હવે આગળ વાત કરીએ તો નબદાની નબદા જાટ બેઠક સ્થાનિક પેટાચૂંટણી વિશેષ ખાસ ગ્રાઉન્ડ રિપોર્ટ। નર્મદા જિલ્લાનું ડેડિયાપાડા તાલુકાનું ઝાંક છેવાડાનું ગામ અને તાપી જિલ્લાની બોર્ડર પર આવેલું ગામ છે। ડેડિયાપાડાના ઝાંક ગામની અનુસૂચિત આદિજાતિ બેઠક પર ભાજપમાંથી સુરેશ વસાવા, આમ આદમી પાર્ટીના ઉમેદવાર રાહુલ વસાવા, કોંગ્રેસ પાર્ટીના ગંભીર વસાવા અને અપક્ષમાંથી એક ફોર્મ ભરાયા છે। જ્યારે સાગબારાની ભાદોડ બેઠક પર ભાજપના ઉમેદવાર સરોજ વસાવા, આમ આદમી પાર્ટીના ઉમેદવાર સંધ્યા વસાવા અને કોંગ્રેસના સરલા વસાવા સહિત 2 ફોર્મ અપક્ષ મેરે કુલ 5 ફોર્મ ભરાયા છે। જોકે લોકસભાની ચૂંટણીમાં ગઠબંધન કરનારા આપ અને કોંગ્રેસ હવે આમને સામને આવી ગયા છે। દરેક બેઠક પર ભાજપની સામે કોંગ્રેસ અને આપે ઉમેદવારી નોંધાવતા ચૂંટણી હવે વધુ રસપ્રદ બની ગઈ છે। દીપક જગતાપ, જેડેશ ટીવી, રાજપીપળા। બેન, જે પેટા ચૂંટણી આવી છે એમાં અગાઉ ભાજપના સાગબારામાં બી ભાજપ હતું અને અહીંયા ઝાંકમાં બી ભાજપની ઉમેદવાર જીતેલા હતા। કેવા વિકાસના કામો થયા છે? ભાજપ તો કહી રહ્યું છે કે ખૂબ વિકાસના કામો થયા। તમે પોતે હવે રસ્તેથી આવ્યા છે, પોતાને ખબર હશે તમને બી કે રોડ રસ્તાના ઠેકાણા નથી। આજ સુધીને કોઈ બી પ્રશ્નો હોય, ભાજપના કોઈ બી સદસ્ય હોય, આજ સુધીને અવાજ ઉઠાવતા નથી કે કોઈ બી મુદ્દો હોય આજ સુધીને એ લોકોનું મોઢું બંધ હોય છે। કેમ એ લોકો પ્રશ્નો કે સવાલ નથી કરતા કે અમારા આદિવાસી સમાજમાં આટલો બધો તકલીફ છે કે આ લોકોને શિક્ષણનો પ્રોબ્લેમ છે, રોડ રસ્તાનો પ્રોબ્લેમ છે કે પછી મહિલાને હોસ્પિટલમાં લઈ જતી વખતે ગર્ભવતી મહિલા રસ્તામાં ઓફ થઈ જાય છે, તો એ લોકો પ્રશ્નો ઉઠાવવો જોઈએ ને, કેમ નથી ઉઠાવતા? એટલે અમને એવા યુવાની જરૂર છે જે અવાજ ઉઠાવી શકે, સમાજ માટે બોલી શકે અને સમાજનું કામ કરી શકે, એવા લોકોની જરૂર છે અમને। ખાસ તમે કયા મુદ્દાઓને લઈને મતદાન કરવા જશો? અમે તો ખાસ અમને શિક્ષણ જે છે તે અમારું શિક્ષણ છે તો ભવિષ્ય છે, બાકી કંઈ નથી। અને સ્કૂલોમાં ટીચરો પૂરતા મુકાશે, આંગણવાડી મુકાશે, રોડ રસ્તા કે દવાખાનું અમને બધું સુવિધા પૂરી પડશે તો બાકી અમને અમારો કોઈ વિકાસ થવાનો નથી। ના, મારું રેશમાબેન